ગઈકાલે સાંજે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએન ચાવડા સહિતનો સ્ટાફ છે તે જ્યારે પોલીસ ચેકિંગ કરી રહ્યો હતો, વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે જે ઘોઘા તાલુકાનું જે ગુંદી ગામ આવેલું છે તેની બાજુમાં જે કેરિયા ગામ આવેલું છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન 4 લોકોની ગાડી છે તેને અટકાવવામાં આવી હતી, જેને લઈને જે ઉશ્કેરાયેલું જે ટોળું છે તેણે એકસમ કરીને પોલીસ ઉપર છે તે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ એમએન ચાવડા જે પીએસઆઈ છે તેના દ્વારા ભાવનગર કંટ્રોલ રૂમને એક મેસેજ આપવામાં આવે છે અને ત્યારબાદ તાબડતોબ રીતે છે તે ભાવનગરના એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો છે તે મસ્ત મોટો પોલીસ કાફલો પણ અહીંયા દોડી આવ્યો હતો। અત્યારે જો સીધા જ દ્રશ્યો તમને દેખાડવા પ્રયત્ન કરીશ। આજે ગઈકાલે જે પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઈને હાલમાં ભાવનગર એલસીબી એસઓજી પેરોલ ફરલો હોય કે શહેરના છે મુખ્ય જે પીઆઈ છે સહિતનો 200 જેટલા કરતાં વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેનો કાફલો છે તે અત્યારે ગુંદી જે ગામ આવેલું છે તેની બાજુમાં કેરિયા ગામ છે ત્યાં પહોંચ્યો છે અને સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। આ મામલે એક એફઆઈઆર દાખલ થઈ છે જેમાં 10 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ચખા વાઘેલા, મેહુલ સરવૈયા, હરેશ પરમાર, હિંમત વાઘેલા, સુજન ઉર્ફે અબુ ચારોલિયા, કમાદાના વાઘેલા, સંજય વાઘેલા, સાગર વાઘેલા, વિપુલ પરમાર, હરેશ પરમાર સહિતના જે લોકો છે તેની સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ભાવનગરના જે ગ્રામ્યના એએસપી છે ઘનશ્યામ ગૌતમ તે ખુદ પોતે પણ અત્યારે છે તે આ કોમ્બિંગમાં એટલે કે સર્ચ ઓપરેશનમાં હાલ જોડાયા છે, જેના સીધા દ્રશ્યો હાલ તમે છે તે નવજીવન ન્યૂઝમાં ઉપર માત્ર એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે તમે લાઈવ અત્યારે નિહાળી રહ્યા છો। ભાવનગર પોલીસ છે તે કહી શકાય કે અત્યારે એક્શન મોડમાં આવી છે। છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કાબૂમાં આવી હતી, પરંતુ થોડા દિવસથી જો વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના છે તે આવારા તત્વો છે તે ધજાગરા ઉડાવી રહ્યા છે। શહેરની જો વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન છે તે અનેક બનાવો બની રહ્યા છે, વેપારીઓ હોય તેની ઉપર પણ હુમલા થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલામાંની જો વાત કરવામાં આવે તો અનેક આવા શહેરમાં હુમલા છે તે થઈ ચૂક્યા છે, તો જેને ભાવનગરના એસપી છે નિતેશ પાંડે તેના દ્વારા જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે તે બગાડતા હોય તેને ચલાવી લેવામાં નહીં આવે। આમ કહી શકાય કે એસપી નિતેશ પાંડે છે તેણે લાલ આંખ કરી છે અને કાયદોની વ્યવસ્થાની સ્થિતિના જે ધજાગરા ઉડાવતા હોય છે આવારા તત્વો તેને છે તે ઝડબેસલાક રીતે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હજુ પરમ દિવસની જો વાત કરવામાં આવે તો શહેર ભાજપના મહિલા મોરચાના જે મંત્રી છે તેના દીકરાના લગ્ન હતા અને લગ્નમાં જે છળીઓ છે તે ઉછળી હતી અને સાથે જ કહી શકાય કે જે પોતાની બેનની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને શાળાએ બનેવીના છે તે છરીઓના ઘા છે તે ઝીકી દીધા હતા। આમ કહી શકાય કે એક પછી એક જે બનાવો છે તે ભાવનગર શહેરમાંથી સામે આવતા હોય છે। હાલમાં તમે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પોલીસ ઇન્સ્પેક્ટર છે સાથે જ પોલીસ અધિકારીઓ છે તે તપાસ અત્યારે કરી રહ્યા છે, સર્ચ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। 200 કરતાં વધુ જે કર્મચારીઓ છે તે આ કોમ્બિંગમાં જોડાયા છે અને સાથે જ જે અલગ અલગ જે બ્રાન્ચ છે ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, સાથે જ વર્તેજ પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન છે તેનો કાફલો પણ અહીંયા મોટી સંખ્યામાં છે તે જોડાયો છે, જેના સીધા દ્રશ્યો મારા કેમેરામેન છે તે તમને બતાવી રહ્યા છે। આજે અત્યારે જે ઓપરેશન પોલીસ દ્વારા જે ચલાવવામાં આવ્યું છે, શંકાસ્પદ જે લોકો છે તેના ઘરની પણ અત્યારે છે તે તલાશી છે તે અત્યારે લેવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા તપાસના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। આ ગઈકાલે જ્યારે બનાવ બન્યો હતો ત્યારે ભાવનગર ગ્રામ્યના એસપી છે ઘનશ્યામ ગૌતમ તેઓ ખુદ પોતે પણ અહીંયા દોડી આવ્યા હતા, સાથે જ એસઓજીના પીઆઈ છે તેમના દ્વારા પણ એક ચીમકી આપવામાં આવી હતી કે જે કોઈ આરોપી છે તેમને સામેથી હાજર કરી દેવામાં આવે, પરંતુ કોઈ પણ જે આરોપી છે તે હાજર ન થતા આજે પોલીસ દ્વારા છે ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે અહીંયા છે તે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, કોમ્બિંગ રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીઓ છે તે હાલમાં કોમ્બિંગ છે તે ચલાવી રહ્યા છે। આપણે સીધા જ ગ્રામ્યના જે એસપી છે ઘનશ્યામ ગૌતમ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, કેટલા લોકો સ્ટાફ અત્યારે છે તે આ કોમ્બિંગમાં જોડાયો છે? एक सेकंड, ऑपरेशन के बाद में मीडिया वाइट दूंगा प्लीज। कराओ इसके चेक कराओ और ये लीगल है, इलेक्ट्रिसिटी देखो चेक करो। नहीं आ सकते सर्कल ऑफिसर हाँ और चेक करो। સાથે જ પોલીસ જે કાફલો છે એસપી ઘનશ્યામ ગૌતમ છે તેમને અત્યારે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે। જે જીબીનો સ્ટાફ છે તે પણ અહીંયા તેને બોલાવી લેવામાં આવ્યો છે, સર્કલ ઇન્સ્પેક્ટર છે તેને પણ બોલાવવામાં આવ્યા છે। કહી શકાય કે આવનારા દિવસોમાં છે તે કડકમાં કડક પગલાં છે તે ભરવામાં આવી શકે છે। ગેરકાયદેસર જેના મકાન હશે તે કહી શકાય કે અહીંયા દાદાનું બુલડોઝર છે તે પણ અહીંયા બુલડોઝર ફરે તો નવાય નહીં। તમે સીધા જ જે દ્રશ્યો છે તે હાલમાં અહીંયા જોઈ રહ્યા છો, પોલીસ કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવ્યો છે, સાથે જ મહિલા પોલીસનો જે સ્ટાફ છે તેને પણ હાલમાં છે તે અહીંયા રાખવામાં આવ્યા છે। કોમ્બિંગ છે તે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે શરૂ કરવામાં આવ્યું છે, વિવિધ જે આરોપી છે 10 જેટલા આરોપી સામે નામજોગ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના ઘરની તલાશી લેવામાં આવી રહી છે, સાથે જ તપાસ કરવામાં આવી છે કે કેટલા જે આરોપી છે તે ગેરકાયદેસર રીતે તેના મકાન બનાવ્યા છે। કહી શકાય કે આવનારા સમયમાં આ જે આરોપીઓ છે તેના ઘર ઉપર બુલડોઝર ફરે તો પણ નવાય નહીં। આ જ પ્રકારના સમાચાર જો આપણને પસંદ આવતો હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ,
ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા